દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો સરપંચને જોડે રહીને પરમ ભરાવી છે ભાજપમાં અને અંગા તો ફરતા નહીં. આ ગામમાં પેલા મગનીઓ ને કોઈ પૈસા ઉડાડી પબ્લિક ઉપર મન તો લાગે ને એરો જીતી જા એરો સીટ લઈ જા અને મારી આબરૂ જા. આ સરપંચ એક તો અને ઓ સામપુર પાછું અમારા સાપુરમાં તો કોઈ હાથ નહીં. મેં અને સરપંચ બે જણા છીએ અને પેલા મગનીઓ ને આખું ગામ ભેગું કરીને બેઠા છે. ખરેખર કોક તો કરવું જ પડશે. સરપંચ ઓ સરપંચ આ જોજે ચોય દેખાતા નહીં. ફોન તો લગારે મગજ ઉપર હદ નહીં. સરપંચ ઓ જયસી ખબર ચેઈ ગાલીમ પે ગયા છો? ઓહો એલા રે શેતુડી ને એટલે ઓયકણું કરો છો સરપંચ? એટલે સકલના તારે તો બુદ્ધિ જેવું શક નહીં. બુદ્ધિ જેવું તમાર નહીં. ગામ ફરીને આવ્યો પેલા મગનીઓ ને કોઈ પૈસા ઉડાડી કોઈ હદ વગર ના. કોણ ઉડાડે છે? આ પેલા મગનીઓ ને ખોળીઓ બધા કોના પાસે હતા? એ મગનના પહાણ ઈના પાયણ હોરે પણ એ આપણા જ માણસો છે. તને ના ખબર પડે રાજકારણી ને એ તને ના ખબર પડે. જે કરવાનું હોય ને એ જલ્દી કરવાનું કરો ભાઈ. આ 4 દાડા વાર છે ચૂંટણી ના. એટલે હું એનો આઈ જા એ આઈ જ જાય સમજી લો આઈ જ જાય. આ બકતરો અને પાછી મને તો કઈ ખબર તો પડતી નહીં નવા શું. આ નહીં બેઠો તારો ભાઈ નહીં બેઠો જાજો તારો ભાઈ બેઠો છે ને સરપંચ માં તાર તો બગતરા ની ઓકાત નહીં કઈ જીતી ના આવે ગામમાં. એ જ મને ચિંતા નહીં. તમે સરપંચ છો ને એટલે તમે બધું સંભાળી લ્યો. પણ મારો કહેવાનો મતલબ એમ છે કે જે કરવાનું હોય ને એ જલ્દી કરો. એટલે હું કરું લે તમને ખબર એ બધું હું કરું છું. તારા જેવું હું અભણ નહીં. હું અહીં બેઠો હોય ને પણ આપણું કોમ ઇકન ચાલુ હોય. એ તો મને ખબર છે. તમે મારી આબરૂ નહીં જવા દો. ખોળાને ઘેર ગયો તો હું તો નહીં ગયો. આ ગામમાંથી હેડ્યો આવું છું. આ પેલા મગનલાલ કોઈ પૈસા ઉડાડે ને એટલે હું તો જોઈને ચક થઈ ગયો ને. હું કોઈ સરપંચને વાત કરવા દે રહી. પેલો કાળો ના કોળભાઈ હતા મોય એ શી ખબર દેખાતા નતા. પેલો ભગત હતો અને પેલો બાબુલાલ હતા. તે ભગત ને તો ટોપો પ્યાળાયો છે. ઓવા હની કોંગ્રેસમાં ઓવા તાણ અલ્યા ભગતરાન કે તું અમો ખોવાઈ જઈએ ડોશીએ વેચી મારવી પડશે. એ તો એને ખબર એને ભર્યું છે. આપણું વિચારો ભગત ને કે નાવો તો ટિકિટ ખેંચી લે પાછી. તું કુના અમો પડ્યો છી તને બુદ્ધો છે કીએ ઈમો નિમો અગર જતું રહેશે કીએ. એ તો કોઈ આપણા હું જોઈને ટિકિટ પાછી ના ખેંચાય તો કોઈ સરપંચ તો ના કહેતો એટલે લે તાણ આ નહીં બંકો 20 વર્ષથી ગામમાં આજેવાની. એ તો મને બધી ખબર છે સરપંચ. પણ હા ને આ સીટ આપણે જીતવાની છે. જીતવાની નહીં વટકે સાત જીતી નાખવાનું ગામમાં વરઘોડું કાઢવાનું. હા તારા સગલાનો વટ પડશે. ના હોય ને હેડીશું ગામમાં હેડો તાર હેડો ના હોય ને તો પેલા ખોળાની જીએ વાતાવરણ જોઈએ કે કેવું ચાલે છે. તે બાજુ છે રે આપણી બાજુ છે કે બાજુ સગનલાલ જોવું પડે ને ખોળભાઈ ને ખરા ને ભગતરો પોત પછી આલે ને ઓહા તો વેચાઈ જો ખોળો વેચાઈ ના જાય બેહી જાય ની બાદ ને ખોળો બેહી જાય ને કાળુભાઈ બે તો યુવાનું કુટુંબ ખરું ને ઓહા 120 ઘર કહેવાય છે. ઓટ મોટો આપણા ગામમાં ખોળભાઈ ને વાત સાચી. એ ભગતરો પોત પછી આલે ને એ મળી આપણે પહોંચી જઈએ હેડો. પણ સગનલાલ ખોળભાઈ ખરા ને ગમે તે પણ હું કહું ને એટલે ઉભો થઈ જાય. વાત સાચી પૈસા જોવી. સરપંચ એક વખત જીતી તો જાઉં ને આખા ગામની રોનક બદલી કાઢું. વાત કરો એટલે 20 વર્ષથી હું સરપંચ છું તે નહીં બદલી લે. પણ તમે બદલી પણ થોડી માપની. એટલે કોઈ ગામમાં કોઈ કચાશ મેલી છે? કચાસ તો મેલી જ છે તાણ. શું અલે આતાર ગોળ તમે હોત ને પેલું એ કર્યું હોત ને તો આ બધા કુટુંબ વાળા તમારા બાજુ હોત. એટલે હું નહીં કર્યું એટલે તું કરવા આવી છે એમ કે ને? એ તો હું કરી નાખે. એ તો હું જોઉં છું કે તું કેટલો પેલો થઈ જાય છે પછી. એક વખત હે ને ગમે તે કરીને આ જીતાવાનું કરો. જુઠ્ઠો નહીં પેલો કાળિયો એ ખોળો કરે છે. આ શિખર બે જણા કરી આ રે ને ગોલું ગુંતા છે પણ ના હોય ને તો હોભરી રી. વાત સાચી સરપંચ હો. ખોળભાઈ ખરા ને કદી જુઠ્ઠું તો નહીં બોલ્યા મારા આગળ પણ આ તો રાજકારણમાં પરન ભાઈ ગમે જેવો હોત પછી કમાવાની આશા હોય. એ તો એ જ છે કે જે બાથી વધારે મળી ને એ બાદ જો યાર.
કોંગ્રેસ વાળા પ્રચાર કરી ગયા, હજુ ભાજપ વાળા આયા નહીં. તૈયારી જ છે હવે આજકાલમાં આવી જશે રે. કોંગ્રેસ વાળાએ તો પૈસા આલી દીધા છે. મને કાલ આવ્યા ને હાલીને ગયા છે. શું કહેતા હતા ખબર હે? પણ તમારા કુટુંબના બધા વોટ આપવા જોવી. રાતે મેં તો મીટિંગ ઉધી લઈ લીધી કાં કુટુંબની. કજો કાળું હું તો ખેતીમાં કોઈ લેવાનું નતું. પેલા ચૂંટણી આવી છે ને કમાવાનો ચાન્સ આવી ગયો છે અને હું તો જઉં છું પાછો અંગાત જો તમે. પ્રચાર કરવા જઉં છું પેલા ભગતના અંગાથી. ના આપણે તો નહીં જતા. આપણે તો ઘેર બેઠા પૈસા આવી છે ને બેસી જ રહેવાનું તમે તાર. એટલે આ એવું ના હોય તાર તો ફરવું પડે. કહેવત નહીં પેલું ફરાય તર. એ તો વાત સાચી છે. તમે ફરીને ચરો હો, અમે એમનેમ ચડીએ છીએ બેઠા બેઠા. કેટલા હાલ્યા હતા તને? આલ્યા તા 8,000 આલ્યા તા. 8 હાલ્યા હતા? 8 આલ્યા તા. અમે કાલ બાબુ બે બેઠા હતા ને આવ્યો ને લે 1000 ઠંડુ લઈ આવજો પેલા કે. અત્યારે ભગત તો બહુ પૈસા વેરે છે બહુ. આયા ચેરી તો શિખર શું કરશે? પણ કાળું મન નહીં લાગતું કે રહ્યો આવો. આવક ના આવે આપણે શું દેવા દેવા. આપણે તો જે આલે ને ખાવાની હોય રાખવાની. અને તમારા ભાઈ બન આવ્યા કે નતા આયા? કોણ? સરપંચ ઈવાનો ભાઈ નહીં ઉભો રહ્યો ભાજપમાં. ભાજપમાં ઉભો રહ્યો છે પણ ભાગવો છે તું જોવો ખાલી. ભાજી જ નાખવો છે. લે આ સરપંચ નો ભાઈ કહેવાય અને તારો ભાઈ બન છે સરપંચ. ભાઈ બંધ તો હોર્યો પણ એનું કરીને બેસી ગયો છે અત્યારે રહ્યો. એવું છે? ઓવે એટલે આ ભાજપમાં પડ્યો છે ને ભાજી જ નાખવો છે. આ જોક આ કાળુભાઈ કરી રહ્યો છે ભાજપના બાજી નાખવાની વાતો કરે છે. એ તને બાજી નાખવાની વાતો કરે છે. સમજી જો અને પેલો બાજુ બેઠો ખોળિયો એ ઓછો નહીં. તમે શું કહેતા હતા કે ખોળિયો તો કે તોય નહીં જાય કે આ જોજે કાળિયો ઓછો હા. ખોળિયો રહ્યો ને પેલું ચોમામાં પેલો મેં નહીં આવતો કાચંડો રંગ નહીં બદલતો બદલી નાખ્યો એ હવે. તારે બે બદલવા વાળા છે રંગ. સરપંચ જવું નહીં કણ કોઈ ઉભા રહો. હજી તો ઓપડીઓ કે ચેવી પેલી એ થાય છે. સગનલાલ જોકા ખોળભાઈ ને ચેવી મેઠી મેઠી વાતો કરી રહી પણ હજી આપણે ઉભા રહે છીએ ને એટલે હોભળવું પડશે આપણે. નકર મન તો મેં જમતમ થાય પણ કરવાનું હું વોટ લેવાના અહીં આપણે public વોટ ના. લેવાનો છે ને એટલે પૈસા બાપા કરવા પડશે. પણ હોભળી લો ખોળભાઈ ને ચેવી વાતો કરી છે ને કાળુભાઈ બે એ હોભળીને પછી જઈએ. કાળું આપણે તો વધો ગમે તે બાદ હોકા ફોરમ ભર્યું અને આપણે તો જેવું છે જો પૈસા વધારે મળી ને એ હાલ દેવાનો છે અંગૂઠો દબાઈ દેવાનો. ખાલી બે મેઠી મેઠી વાતો જ કરવાની. પૈસા હારા રાડ ગુજામાં હેડે આવી. ના હોય ને તો તું એ આપવાનું રાખ આવી અલાવ પોત તાર રોજ ના. મારે તો આવું ના તો તમે તારે ઘેર આવી જ જોઈ પૈસા. કેમ એવું? ખબર છે? હું મારા કુટુંબનો આજીવન છું. આજીવન તો કરાય કે તમે બોલાયા હતા તમને હોય કાં. હું જો બોલું ને કે ઓય વોટ આલવાનો ઈકણ જ વોટ પર. તે તો મારે એવું જ છે કે અમે બાબુ બે કીએ ને એવું જ થાય. મેં તો કાલ કહી દીધું મગનીઓને આખું કુટુંબ તમારું બાજુ જ છે. પણ તમારે તો પેલા સરપંચ ને ભાઈ બંને ઈવન વોટ આલવા પડી કે. એટલે આમાં ભાઈબંધ ની ના જવાની હોય આમાં તો જો વેણી ખાવા મળે ને એ પેલું જ જવાનું. વાત સાચી છે. ઈવન લાવી દઈએ ને તો પાછા ગોઠેવા નહીં પાછા રે. જો અત્યારે ઈવન કહી દીધું હોય રોજ બબે ઠેલે ચોણાની આલી દોઈ પાછા. એ તો આલી જ જોય કે લાલચ છે હાલ વોટ ની. અને સરપંચ ને તો હજુ ભાઈ બની તો કહેવાય નહીં આયા શું કરવાનું. ના જ આવીએ તો ખબર છે કે વોટ વાયા બનાય પણ જો ખબર જ નહીં. ના ના જીતાડો પેલા ભગતરાન જીતાડો કે આઈ કે પાછા મોકલી જતા કુ. ના તો પાછળ કોઈ નતું મેં જોયું તા. આવો નેતાજી આવો. ના ના ખોળભાઈ હાલ તો એમ કહેતા હતા કે સરપંચ સુધી પૂંછરામ પે ગયા. તો કીધું સરપંચ એવું એટલે ખોળા બધી વાતો તારી હોભળી છે મુએ. કહી દીધું છે ને. અરે નેતાજી જીતી ગઈ તમારા ભાઈ. જીતી રે આ આવડી આવી વાતો કરે જીતી રે અમે. એટલે ખોળા કેટલા લેવાના? લેવામાં તો ઘણા લેવા છે આ તમાકુ પણ પાછી નહીં ને એટલે આટું વાળું પડશે. એટલે પેલો ભગતરો કેટલો બંડલ હાથમાં દલાઈને જતો રહ્યો ફરી ગયો. કાલ આવ્યો તો ને કીધા વગર કીધા ગાલ દીધા ગણાય ને એમને મેલ દીધા. ભાઈ તમોન નતા તાર્યા ને એવા નીકળ્યા છો તમે. ને કરું પડે સર પર આવું છે રાજકારણ કહેવાય. ના ના ઘર ભરવાનું ચોન્સ આવી ગયો ખોળા તારે. તમને કોક આલા આટલા તો તમે પાર્ટી ના બદલી નાખો. એ બદલી ને એ તમારા જેવા આ સરપંચ ના બદલી. બેસ તું આવું. બોલ ભાઈ મારા જીતવા માટે કેટલા પૈસા લેવા તમે કે હળો ભાગો એટલે આલ દો હળો. કાળુ ભાઈ આમાં જાઓ બેહો ભાઈ. બોલો એટલે આ તો દલાલી નહીં કરવાની છે સોના મોના વાતો કરવાની છે. સોના મોના તો કરવી છે. તમારા કુટુંબ છે વાત છે. જેમ તમે જોયું જ નહીં હોય કે પાછું. પૈસા હલાવડાવું ચિંતા કરશો નહીં આ વાત ફરી દો. પૈસા તો લેવાના જ છે કાયદેસર. વોટ કેટલા આવી ખબર છે ને? 500 વોટ છે આપણા કુટુંબના. ના ના આધાર ગણા આધાર ના લીશું. 500 વર્ષથી હોન એક વટે 5000 લેજો. કશો વાંધો નહીં પણ આ વોટ બધા મળવા જોઈએ મને હો. બધા તમારા મોય આવી ગયા. પછી મજૂર તો લાવ્યો નહીં ને વોટ આલવા. રવા દો, ના સરપંચની લેવા ચૂંટણી તો. થાય તાણી બહાર વોટ નીકળ્યો નતો અત્યારે 500 જોઈ ગયો લે. એ તો પેલો ઘઉં વાટવા જતો રહેતો ને 300 ઉપર એ પાછો આવ્યો.
આઈ ગયો એ હવે. ખોળા બનાવવાની વાતો કરે નહીં, જે હોય ને એ જ કે સાચું. કશો વાંધો નહીં, આપણે કોંગ્રેસમાં આલશું. ભાઈ અમારે જો તો તાન જો પ્રચાર કરો જઈને આવી. ખોળા આવો તને હું એ વિચાર્યો નતો, એવો નીકળ્યો ખરા હો. એ બધી વાત જવા દો સરપંચ, વોટ જોવી કે નહીં? એમનેમ આયા છીએ અમે હોય. 551 વોટ છે મારા કુટુંબમાં, ખબર છે ને તમને? વોટ ફોટ કોંગ્રેસ નહીં પણ ભાજપ. ભાજપમાં દબવું જોવો ખોલભાઈ, માગવાના પૈસા મળી જાય તમારે. ખોળા તમે ગમે તે કરો, આપણા ગામમાં ભાજપની જીત થવી જોવે. થઈ જાય, ચિંતા કરશો નહીં. મને કીધું એક વોટે 5000 આલી લેજો. નક્કી ખોળા ખબર છે ને ગામનો સરપંચ કેવો છે? કોંગ્રેસ તો આઈ ને ગામમાં તો થશે મહિના છો. કશો વાંધો નહીં, ભાજપ લાવીએ હેળો. કાળુભાઈ સહેમત છો ને? આપણા કુટુંબના વોટ આવશે ને તો જ આ જીતે છે, નકર નહીં જીતે કી. એ તો મને ખબર છે કે નહીં જીતે કી. આપણો બે કુટુંબ ભારે છે. ખોલભાઈ આપણે તમે કીધું ને એ બરોબર છે. એટલે તો તમારા પણ આયા છીએ અમે. એક વોટે 5000 અને અમારા કાળુભાઈ બેવાના આગેવાન છે ને, ઈવન એક વોટે 50000. બધા વોટ તમારા. પણ બહુ વધારે નહીં. વધારે વાદ્યો તાર. અલે સગનલાલ આ તો રૂપિયા કોઈ નહીં, ખોળભાઈ એકદમ પૈસા ઓછા બોલે. ના હોય તો એક વોટે 15,000 રૂપિયા કાઢ ને. આ તે મંજૂર છે મને, 15000 લઈ લેશું અમે. જોજે જોજે ભગત, આ ડૂબલો આવ્યો અને ખોળો ફર્યો. મને ખબર હતી મગન તો ખોળો ફરી જ જા. કાલ આપણે બાબુડાન અને ખોળા બેવાના વચ્ચે 30,000 રૂપિયા લે. વાત તો સાચી છે, તો એ ફરી ગયો. આમ પેલા કાળું નતા લે કાલ, એને આલાતા જ કે 8,000, તો એ ત્યાં ફરી ગયું. જો હજુ આમ કેટલી ભૂખ છે પૈસાની. હું તને કાળું કીધું કે જી વાત સાચી, હગા ભાઈ હોય ને તો એ ફરી જોય. અને આ તો ગમનો માણસ હોય લે. ના ના હોય ને તો જે વધે ને હજુ હાલ દી. જેટલે પૈસા એટલા હાલ, પણ આ બેન આપણા બાજુ લાવી દે તું. ઈવન કુટુંબ તો બે બોધ દી આપણા કુટુંબ રાગે બોલ એટલે કે ઢોબલો આમ પાછો ખબર હે ને ઉંદીરા જેવા કોની ના, અને આપણે નહીં મનાડી જેવા. બેસે તું જો ના જો મગનલાલ, હું કહું ખબર હે ના તો પાછા વળજી હેડ. ચમ આ કન જા મજા નહીં આજ. ચમ એટલે એવું થાય. અલે રહી અને આપણે જવું ને તો હાલ ઝઘડો થાય. વાત સાચી. કામ કર આપણે કાલ પાછા આવીએ હેડ. કશો વાંધો નહીં. કાલ આય પણ ગમે તે કરે ને એ બે કુટુંબ રે ને આપણે ખોળ જ રહેવું જોઈએ. અને આ ટુકલાવાના હે ને ફરાવાના છી ખબર હે ને. સરપંચમાં તમને નતા પાડે, તો મત કહું તા રી કાઢું તમો. આ વખતે રેપ પડે હો હેડ. આપણે જ જીતશું. ખોલભાઈ ગમે તે થાય પણ જીત તો અમારી જ થવી જોવે. અને એ જીત તમે કરાવશો મને બધી ખબર છે. જીતવું હોય તો પૈસા વેરો સગનલાલ. પૈસા વેરો એટલે તમે જીતી ગયા. આ માઈ ગયો છે, બંડલ કાઢી નાલ દે. લ્યો રાખો આટલા, બીજા હા ને જરૂર પડે એટલે મોકલાઈ દો. બરાબર. એટલે મારા કુટુંબના વોટ નહીં લેવાના કુ. આ બંડલ કોઈ જેનું નહીં, ₹1,00,000 બંડલ છે. કદી તારા જિંદગીમાં જોયું છે બંડલ? એ તો હવે જોવા જ મળશે, ચૂંટણી આવી ને એટલે. કારણ કે ઉન્નામાં ભાડ્યું જ નહીં બંદર. ચોય ભાડીએ તમાકુ જ બગડી જઈ હન. અને આની મેં કેવી આવે ને આખી જિંદગીમાં રૂપિયો જોયો છે કે નહીં જોયો? મજૂરો કરતા ધોર આવે છે. આવું કોઈ કોંગ્રેસની કે ભાજપની આવે ને એટલે કુકા વેણવા તૈયાર થઈ જવાનું. એટલે અમે તમારે હુર પાટના નહીં કહેતા કે તમે આવીને અમારા ઘેર આલી જો. સરપંચ રવા દે કે રવા દે. સગનલાલ. આપણે જરૂર છે. લેજો પાછા લઈ દેજો, નહીં હાલવા વોટ લ્યો. અમે તો કોંગ્રેસને જીતાડશું. એ તો બોલી જ એ કોળા ઓ મારો અમી વાત કરકી સગનલાલ અમી હું વાત કરી રહ્યો છે લે. તમે ઉપર એ કરે મારો ભાઈ ઉભો રહ્યો છે એટલે મુદ ગણાવ ને જીતવાનું છે કે નહીં જીતવાનું. તું આમરા ને તમે યાર બાજી બગાડો. સગનલાલ મંદારી એ ને તો પડી જાઉં ને હું બોલું ને બોલવા દે. મારો ભાઈ બનશે ગમે તે જ ના કહું. સગનલાલ હા. જો સરપંચની જીભ આવીને આવી રહી છે ને તો તું હારી જતો. 100% જીતી જાઉં એમ કે ને. અને એવું હોય ને તો આમ ઘેર મેલ ના પ્રચાર કરવા હું આવું છું. તારી જિંદગીમાં લે ગોમ બાર નીકળો છે તું, હું પ્રચાર કરતો છે તું આવડો તો કશું. સરપંચ છે ગમે જેવા પણ. અલે આ ગામનો સરપંચ છું. જઉં ને પંચાયતમાં કે તાલુકામાં તો આમ સીટો આલી દેવી પડી. સગનલાલ લેજે, તું લઈ જજે. તમારે જીતવાનું કોમ અલે લઈ ભાઈ રાજકીય ને જોતા હોય તો છોકરા મોકલજે મારે કે બંડલ આલી દિયો. આ તો કોઈ નહીં. એ લાલ્યા પણ પેલા ખોળા વાપરતો ખરો, તને ભૂખ ઉગડી શકું. હાલ તો કીધું કે મોકલજે. જો તમે ચેડી મોકલું છું. આ વાપરી કાઢો બે ભેળા થાય ને પછી ભૂખ ઉગડી હોય ને તો નાવો તો વાટકો લઈને આવો માગવા તે ભરી નાખો વાટકા. લઈ જાય. હવે ફરતો ના પાછો હો. ના ફળું મેલ લે. મોકલાવજો. આટલા તો ના હે ચાલે. કાળું પૈસા વાપરતો તો કોઈ જોર નહીં આવે, પણ જો હવે પડી જાય ને તો સમજી લેજો કે તમને પાડી તો દેવું જ.
એટલે ઓમાં તો નક્કી ના કહેવાય, આ તો કેમ નક્કી ના ચૂંટણી છે. કહેવાય? એટલે બંડલ વેરો છે ને તમે વેળો છો ને પેલા વેરી છે, જે વધારે વેરો એ જ જીતી જાય. એવું જ હોય આમાં તો. આ તો રાજકારણ કહેવાય. અલ્યા ગોમમાં રૂપિયાથી વાત ના થાય. ભાઈને ટેકો આલો કે નહીં બુદ્ધો? એટલે એ ભાઈ જ છે, એટલે- એકલા ભાઈ નહીં. કોના અડો છો લે પેલા તમે? બે માર તો હરખા આવું કેવું. આમાં સરપંચ કોઈનો વિશ્વાસ રખાયો નહીં. કારણ કે તમે જીતી જાય ને એટલે તમારું જ કરો છો. પેલો રોડ તારનો પાસ કરવાનું કીધું છે. હજુ કર્યો છે? ઘોડા કાગળિયો થઈ ગયો છે, પણ ઉપરથી મંજૂરી આવે ને એટલી જ વાર જોઈ રહ્યો છું. કશું મંજૂરી આવતી નહીં. તમે તમારું જ ઘર ભરો છો. એ ખોળા આવડી વાતો મને નહીં કરવાની. ખોલભાઈ તમે બીજી વાતો કરવા કોઈ તમે જે આલ્યું હોય ને એ કરો બરાબર. કોમ ચાલુ કરી નાખો તમે. હાલ વાપરવાલ કરો કે બીજી વાતો જવા દો કે? બરાબર. હાલ તો વાપરે છે. હાલ તો ઘર ભરવું જ છે. અને તમે રોડની વાત કરો, હું આવી ગયો ને રોડ તો હું આમ તમે કેવા કરી નાખ્યો બરાબર. એ તો બરોબર છે સગનલાલ. તાણ. આ તો ભાઈ કહું છું પણ કશું નહીં કરવાના તમે. ખોળા પેલા ગુજો ભરો ને મેં સરપંચમાં. આવું ખાલી કરવાનો વાળો અમારો આવ્યો ના ભરવાનો તમારો વાળો આવ્યો. બરોબર છે. વેરો તમે તાર વેરો. દર દાડે જબ્બો બદલતો નહીં, બંડલોની હોર રાખી રહ્યો છે. બંડલ કાઢ્યો બંડલ હેડજે તું. ખોલભાઈ યાદ રાખજો ભાજપ હો. હા હો, ભાજપ ભાજપ. ભાજી જ જવાના છો તમે અમે. જો આ આપો તો યાર ભાજપની નહીં રાખવી, કોંગ્રેસની નહીં રાખવી. ઓની રાખો. ઓછા લાગ્યો તમે મને. એટલે આવું ઓછા વધારે કર્યા કર વાપર કે. વોટ તો એવા નહીં ચાલવાના. ચમ કોંગ્રેસ ને જ જીતાડવું છે. એવું છે? ભગત ને જ જીતાડવો છે. જુઓ તમે હજુ યાર ભગત પાછો આપશે કાલ બાર તો. આપામ તૈયારી જ છે રહ્યો. મને કહેતો હતો કે કાલ આ ટાઈમે પાછો આવું છું. નકર પછી પાછો ફોન આવી જઈએ. પણ ભાઈ જવાનું છે આપણે પ્રચાર કરવા. રાતી ગયો તો ઈ ઘેર જતા બેંકમાં લાઈને જ મિલ્યા છે એને. કાળુભાઈ હા. આટલા પૈસા તોય લાવવા છે ભગત. શી ખબર, જો મારી સરપંચમાં ઉભો રહ્યો ને એ વખતે પાળ્યો સરપંચની વાની. બહુ લીધા હો પૈસા એના જોડી. ના પેલું હતું રોડ ટચ વીઘો વેચી જ નહીં માર્યો. વેચીએ માર્યો હોય આ તો શું નક્કી. પણ આપણે તો જોવા ના આવે વીઘો વેચે કે એનું ઘર વેચે. એ જ ના વેચાઈ જાય. આપડે તો પૈસેથી મતલબ. આ રેડો જોતા ને ઘેર આવી. હા આ તો વાપરજો એટલા. બેંકમાં મેલ દેવાના. કોમમાં આવી. બરોબર છે. માર તો કામ થઈ ગયું છે. કારણ કે હું વરસાદે કોઈ તમાકુ લેવા દીધું નહીં અને હવે ઘર ભરી દેવું.